ભાગેડુ પ્રેમ લગ્ન પ્રથા નાબૂદ કરવા અને લગ્ન નોંધણીના કાયદા કડક કરવાની માંગ સાથે પાટીદારો ગાંધીનગર પહોંચ્યા, જ્યાં કાયદા વિભાગને આ મુદ્દે રજૂઆતો કરાશે। બેઠકમાં લાલજી પટેલ, દિનેશ બાંભડિયા, વરુણ પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ કાયદો ના બદલાય ત્યાં સુધી મજબૂત રહેવાનું અને ગમે તે કરી અને આપણા કાયદો બદલવાની લડાઈ લડવાની કારણ કે તમે ગમે તેટલા બાહોશ હશો, તમે ગમે તેટલા તાકાતવાળા હશો, કે તમે ગમે તેટલા મજબૂત હશો, પણ તમારી દીકરી તમારા ઘરથી કોક ભગાડીને લઈ જશે અને ચાહે ભારત દેશનો આતંકવાદી હશે તોય આ કાયદો એના જોડે લગ્ન કરાવે, તો આવા કાયદામાં ફેરફાર થવો જ જોઈએ। એટલે એના માટે આપણે મજબૂત રહેવાનું અને જો આ કાયદો નહીં બદલીએ તો ગામે ગામ ભાગી જશે, ગામે ગામ ઝઘડા થઈ રહ્યા અને સમાજો વચ્ચે વેર વિખેર થઈ રહ્યા કે ભાઈ ભાગેડુ પ્રેમ લગ્ન પ્રથા અટકાવવી જોઈએ અને કાયદામાં ફેરફાર થવો જોઈએ। કારણ કે તમે જોઈ શકો છો કે આ કાયદાના દુરુપયોગના લીધે ઘણા ગામડામાં ખૂબ ઝઘડા થઈ, કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગામમાં લગ્ન અશક્ય, એક જ કુટુંબની અંદર ભાઈ બહેન થતા હોય તો એ લગ્ન અશક્ય કહેવાય। પણ આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ભાઈ આ કુટુંબના ભાઈ બહેન થતા હોય, એક જ ગામના દીકરો ને દીકરી, તેમ છતાં આ કાયદામાં છોકરા છોકરીઓને ખબર પડતી નથી અને લગ્ન કરી આવે અને પછી ગામમાં તમે હમણાં જોયું વડાલીની અંદર બહુ મોટો ઝઘડો થયો, મંજરા ગામમાં ઝઘડો થયો, આ બાજુ પાલનપુર બાજુ એક ગામમાં તો મર્ડર થઈ ગયું, વિરમગામ બાજુ જાદવપુરા ગામ હતું ત્યાં મા બાપ પોતે આત્મહત્યા કરીને મરી ગયા। તો જો આ કાયદાથી આખી સમાજ વ્યવસ્થા તૂટતી હોય અને ભારતીય સંસ્કૃતિ ખરાબ થતી હોય અને દરેક ધર્મની સમાજ વ્યવસ્થા તૂટી રહી છે આ બાબતથી, એવું નથી પારસી હોય, જૈન હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, મુસ્લિમ સમાજની પણ દીકરીઓ ઘણી બધી ભાગી જાય છે। અમારા જોડે કિસ્સા આવેલા અને મા બાપ પણ અમારી જોડે આવેલા। એટલે મા બાપ એ મા બાપનો કોઈ પેલું એ હોય જ નહીં, એમના માટે તો દીકરી એ દીકરી કહેવાય। એટલે કોઈ પણ જ્ઞાતિ સમાજ હોય કે કોઈ પણ ધર્મ હોય, એમની દીકરી જયારે ભાગી જાય તો મા બાપને લાચારી અવશ્ય આવતી હોય, કારણ કે આપણો દેશ એ દીકરીઓને તો આપણે મોટી કરાવતા હોય ને બીજાના ઘેર આપવાની હોય, પણ સામાજિક વ્યવસ્થા પ્રમાણે આપવાની હોય। અને આ કાયદાના દુરુપયોગના લીધે ઘણા તત્વોએ તો ઘણી દીકરીઓને દેહ વેપારના ધંધામાં પણ ધકેલી દીધી। એવા પણ તમે ક્રાઇમ પેટ્રોલ જેવા એપિસોડ જોવો તો એમાં આખા એપિસોડ બતાવવામાં આવે કે પ્રેમ લગ્નની લાલચ આપીને એના જોડે પ્રેમ લગ્ન કે મૈત્રી કરારના કાયદાનો દુરુપયોગ કરીને એના જોડે લગ્ન કરે અને એ લગ્ન કરી અને છોકરો પછી બીજા રાજ્યમાં લઈ જાય અને તેઓ આગળ દેહ વેપારના ધંધામાં ધકેલી દે તો વિદેશમાં વેચી મારતા હોય। તો આજે સરકાર જોડે આ બાબતની અમારી મહત્વપૂર્ણ મીટિંગ, તો તમામ જ્ઞાતિ સમાજના વડીલો, ભાઈઓ, બહેનોને અમે અપીલ કરીએ છીએ કે ભગવાનને પ્રાર્થના કરજો કે આપણે જે લડાઈ લડી રહ્યા છીએ તો આ બાબતનો જલ્દીમાં જલ્દી સુખદ અંત આવે, મા બાપને ન્યાય મળે અને દરેક સમાજની આબરૂ સચવાઈ રહે એ દિશામાં કાર્ય થાય। અને અમારા જે 5 મુદ્દા હતા એ 5 મુદ્દા ઉપર સરકાર વિચારણા કરે અને તાત્કાલિક આ કાયદામાં ફેરફાર કરે અને જે લોકો આ અભિયાનમાં જોડાશે અને આ કાયદા ફેરફારમાં પણ જેટલા લોકો સાથ સહકાર આપશે, સરકાર સાથ સહકાર આપશે તો એમને પણ પુણ્ય મળશે, કારણ કે મા બાપની ઇજ્જતથી બીજું કોઈ વાલું હોય નહીં। કારણ કે આપણો ભારત દેશનો ઇતિહાસ જ છે કે ભાઈ ઇજ્જત માટે તો લોકોએ પોતાના ધડ કપાઈ દીધેલા, ભારતીય સંસ્કૃતિ બચાવવા પોતાના ધડ કપાઈ દીધેલા। તો ફરીથી આ ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો કે સરકારને પણ સદબુદ્ધિ આપે, બીજા જે અધિકારીઓ હોય એમને પણ સદબુદ્ધિ આપે અને જલ્દીમાં જલ્દી આ કાયદો બદલાય એ દિશામાં આપણે આગળ વધીએ। તો ગુજરાતના તમામ જે આંદોલનકારી હતા કે જે આ પ્રેમ લગ્ન કાયદા ફેરફારની લડાઈમાં જે આંદોલનકારીઓ જોડાયેલા હતા, પાટીદાર આંદોલનકારીઓ, તો સર્વપ્રથમ અમારા પાટીદાર આંદોલનકારીઓની આજે સરકાર જોડે મીટિંગ, સરકાર કહેશે તો અમે સર્વ જ્ઞાતિ સમાજને પણ બોલાવીને ફરીથી મીટિંગ કરીશું। તમામ લોકો જાગૃત થાઓ અને આજે સરકાર જોડે જે મીટિંગ, તો અમારી મહત્વની જે માગણીઓ કે ભાઈ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીના આપણે જ્યારે લગ્ન કરાવીએ તો એની વિદાય એના ઘર આગળથી હોય, તો પછી જ્યારે છોકરો છોકરીને ગમી ગયું
તો પછી ગામમાં જ નોંધણી હોવી જોઈએ. મા બાપનું જો આધાર કાર્ડ હોય ત્યાં જ એની નોંધણી હોવી જોઈએ. બીજું કે ગામના સાક્ષી હોવા જોઈએ. અત્યારે ગમે તેવા સાક્ષી બની જાય. તમે જોયું ઊંઝાની અંદર આપણે સ્કેન્ડલ પકડ્યું, એમાં દારૂ પીતા હોય એવા લોકો સાક્ષી બની જાય તો એવી જોગવાઈ હોવી જોઈએ કે ગુજરાતમાં દારૂબંધી હોય તો દારૂ પીધેલો વ્યક્તિ કદી કોઈનામાં સાક્ષી ના બને. એની તો પહેલા તો સરકારે બોયધરી આપવી જોઈએ અને એવો નિયમ બનાવવો જોઈએ. ત્રીજો મુદ્દો એવો કે જ્યારે છોકરી ભાગી જાય અને પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહેતી હોય હું મારા મા બાપને ઓળખતી નથી, તો જ્યારે મા બાપને ઓળખવાની ના પાડે તો માલ મિલકતમાં જ્યારે એમનું વારસાઈમાં નોમ હોય ત્યારે મા બાપને ખૂબ પરેશાન કરતા હોય અને પૈસા માંગતા હોય. તો જે લગ્નમાં મા બાપની સહી ના હોય